જય શ્રી સ્વામિનારાયણ. હજારો જીવોના કલ્યાણ કરી અપાર સામર્થ્ય ઐશ્વર્ય પ્રતાપ જણાવનાર વચન સિદ્ધ સદગુરુ શ્રી બાલમુકુદાસજી સ્વામી, જે સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય હતા, તેમનું જીવન ચરિત્ર આપણે સાંભળવું છે. બાલમુકુદાસજી સ્વામીના જીવન ચરિત્રની શરૂઆત તેઓ કઈ રીતે ધામમાં ગયા હતા ત્યાંથી કરીશું. પછી બીજા વિડીયો બનાવશું જેમાં તેમની સામર્થ્ય આપણે સાંભળીશું. સ્વામીને શરીરે ખૂબ જ અશક્તિ અને મંદવાડ વધતા વડતાલ આચાર્ય મહારાજ શ્રી પ્રતિપ્રસાદજી મહારાજ સ્વામીની નાદુસ્ત તબિયતની ચિંતા કરતા હતા. મહારાજ શ્રી સ્વામીને પોતાની કંઠી ગુરુ માનતા હતા. સ્વામી પ્રત્યે ઘણું હેત અને આત્મીયતા હતી. મહારાજ શ્રીએ વડતાલથી શ્રી નારાયણદાસજી સ્વામી ઉપર કાગળ લખી પૂછાવ્યું કે સ્વામીને શરીરે કેમ છે. નારાયણદાસ સ્વામી આચાર્ય મહારાજનો કાગળ લઈ સ્વામી પાસે આવ્યા. સ્વામી ક્યાં હતા? તો સ્વામી જુનાગઢ હતા. વાત કરીને પૂછ્યું, આ કાગળનો શું જવાબ લખીશું? સ્વામી કહે, મહારાજશ્રીને લખો કે હવે અમે દેહ રાખવાના નથી, માટે ભેગું થવું હોય તો જુનાગઢ આવી જાઓ. સ્વામીનો પત્ર વડતાલમાં આચાર્ય મહારાજશ્રીને મળતા તેઓ જુનાગઢ આવવા નીકળ્યા. ત્યાં રસ્તામાં સમાચાર મળ્યા કે ગઢપુરના કોઠારી ભીમજીભાઈએ દેહ છોડી દીધો છે અને ધામમાં પધાર્યા છે. આથી મહારાજશ્રી રસ્તામાંથી ગઢપુર જવા નીકળ્યા. ગઢડા પહોંચી મહારાજે જુનાગઢ તાર કરાવીને કહેવડાવ્યું કે અમારા વતી સ્વામીને વિનંતી કરજો કે કોઠારી ભીમજીભાઈના અક્ષરવાસને લીધે અમારે ગઢડા જવાનું થયું છે, તો સ્વામી અમારા આવવાની રાહ જુએ અને અમને મળ્યા પછી જ ધામમાં જાય. શ્રી નારાયણદાસ સ્વામીએ બાલમુકુદાસજી સ્વામીને આચાર્યનો તાર દ્વારા આવેલ સંદેશની વાત કરી. સ્વામી બોલ્યા, અમે તો ધામમાં જવાનો નિર્ધાર કરી લીધો હતો, પરંતુ આચાર્ય મહારાજશ્રી છેક વડતાલથી મળવા અહીં આવે છે, તો એ આવે પછી જ હવે ધામમાં જઈશું. તમે આચાર્યશ્રીને તારથી જાણ કરો કે ગઢપુરમાં વધુ વાર ન લગાડે, ત્યાંનું કાર્ય વહેલાસર પૂર્ણ કરી જલ્દીથી જુનાગઢ આવી જાય. સંવંત 1972 પોષ વદ દસમને રવિવારે આચાર્ય મહારાજશ્રી જુનાગઢ પધારી ચૂક્યા હતા. સ્વામીએ આચાર્યશ્રીને ભલામણ કરતાં કહ્યું કે બાપજી, આપ ભગવાન સ્વામિનારાયણની ધર્મની ગાદીએ બિરાજો છો. આ ગાદી માત્ર વ્યવહાર માટેની નથી, ધર્મની રક્ષા કરવા માટે છે. માટે સૌ સંતો, પાર્ષદો અને હરિભક્તોને પોતપોતાના ધર્મમાં વર્તાવજો. થોડા દિવસ સ્વામીએ જાણે કાંઈ માંદગી ન હોય તેમ બળભરી વાતો કરી સૌને સત્સંગ પોષણ આપ્યું. ધામમાં જવાના આગલા દિવસે પોતાના ડાબા જમણા હાથ સમાન શ્રી નારાયણદાસજી સ્વામી અને પુરાણી શ્રી ગોપીનાથદાસજી સ્વામીને એકાંતમાં બોલાવ્યા અને કહ્યું, તમે બંને ધ્યાન રાખજો, મળ્યા પછી અમને સાધુ મટાડશો નહીં. હું ધામમાં જાઉં પછી પાલખીને રંગીન વસ્ત્રો વગેરેથી શણગારવાનો તંત રાખતા નહીં. મારો અગ્નિ સંસ્કાર એવી જગ્યાએ કરજો કે જ્યાં ભવિષ્યમાં કોઈ દેરું બાંધી ન શકે. અમે ધામમાં ગયા પછી બીજાની પેટે અમારી અસ્થિ ફૂલ ઘેલામાં પધરાવતા નહીં. અમે આ દેહ હજારો વાર ઘેલામાં અને ગોમતીમાં નાહ્યા છીએ, માટે અમારી પાછળ આવું કાંઈ કરવાની જરૂર નથી. એમ વાત કરી બીજો દિવસ થયો. સંવંત 1972 મહાસુદ બીજને શનિવાર સવારનો સમય હતો. આચાર્ય મહારાજ શ્રી પણ તૈયાર થઈ સ્વામીની બાજુની ખુરશી ઉપર બિરાજમાન થયા. જૂનાગઢના મંદિરમાં હરિભક્તો સમાતા ન હતા. મંદિર અને ગુણાતીત સભા મંડપ સંતો અને હરિભક્તોથી હખડે ટઢ ભરાઈ ગયો હતો. સ્વામી બોલ્યા, લ્યો જુઓ, શ્રીજી મહારાજ અને ગુણાતીતાનંદ સ્વામી અક્ષર મુક્તના મંડળો સાથે અમને લેવા આવી પહોંચ્યા છે. સર્વને જય શ્રી સ્વામિનારાયણ. આટલું બોલતા જ સ્વામીએ 85 વર્ષની ઉંમરે શરીર છોડી દીધું.
ત્યારે સવારના 9:30 વાગ્યાનો સમય થયો હતો. સ્વામીનો પંચભૂતનો ધ્યેય સંવંત 1972 મહાસુદ બીજ શનિવાર તારીખ 5 ફેબ્રુઆરી 1916ના દિવસે આ લોકમાંથી સદાને માટે વિલીન થઈ ગયા. એવા મહાસમર્થ બાલમુકુદાસજી સ્વામી, તેમણે પોતાના જીવનકાળ દરમિયાન અનેક પરચા પૂરેલા છે. આપણે આગળના વિડીયોમાં સાંભળીશું કે પોતાના જીવનકાળ દરમિયાન તેમણે કઈ રીતે સત્સંગની સેવા કરી હતી ને કેવા કેવા પરચા પૂર્યા હતા. ત્યાં સુધીને આ વિડીયોમાં જે વાતો આવી છે તેને મનન કરી ચિંતન કરતા રહેજો અને બીજાને પણ શેર કરજો. જય શ્રી સ્વામિનારાયણ.